હેલો દોસ્તો, કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે. બરાબર. નોઈડા શબ્દને 9587 વડે એનો કોડ આપેલો છે. બરાબર. તો આપણે ઇન્ડિયાનો કોડ શોધવાનો છે. તો આમાં સૌથી પહેલા તમારે એ નોટિસ કરવાનું છે કે જે આ મૂળાક્ષર આપેલો છે એ મૂળાક્ષરો આમાં છે, કાં તો પછી આ મૂળાક્ષરો છે એ આમાં મૂળાક્ષરમાં છે. જો હશે, સેમ મૂળાક્ષરો આમાં હશે તો એનો કોડ આપણને અહીંયાથી જ મળી જશે. બરાબર. હવે ક્રમ વાઇઝ ગોઠવી દો, એટલે કે નોઈડાનો કોડ આપણને આપેલો છે અહીંયા 9, અહીંયા 5, અહીંયા 3 અને અહીંયા 8 અને અહીંયા 7. હવે એ તો કન્ફર્મ છે કે જે આ મૂળાક્ષર આપેલા છે એ આમાં બધા મૂળાક્ષર છે. એટલે કે સીધો મતલબ છે કે આ જે મૂળાક્ષરો છે આનો મૂળાક્ષર છે માંગે છે એનો કોડ પણ આમાં જ હશે. બરાબર. તો આપણે આનો કોડ આપી દીધો. હવે આને ઇન્ડિયા. હવે ઇન્ડિયાનો કોડ પણ આમાં જ છે. મતલબ જો આઈ અહીંયા છે એટલે કે 3 અહીંયા છે, એન પણ અહીંયા છે એટલે કે 9, ડી પણ આપેલો છે એટલે કે અહીંયા 8 આવશે, આઈ પણ આપેલો છે એટલે કે અહીંયા 3 આવશે, એ પણ આપેલો અહીંયા 7 આવશે. બરાબર. આ આપણો જવાબ. એટલું તમારે ધ્યાન કરી લેવાનું કે જે મૂળાક્ષર આપેલા છે જેમાં કોડ માંગે છે એના મૂળાક્ષરમાં મૂળાક્ષર સેમ છે કે નહીં. જો સેમ હશે તો એનો મૂળાક્ષર પણ આમાં જ આપણો હશે. બરાબર. આ આપણો જવાબ થશે. ઓકે.